વાતાવરણ। ઊંઝા રેલવે અંડરપાસમાં પાણી ભરાયા। અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહારને અસર। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। કમોસમી માવઠાના કારણે ઊંઝા શહેરમાં શું સ્થિતિ થઈ છે તેના દ્રશ્યો આપ જુઓ। રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે, જાણે કે ચોમાસાની સિઝન ચાલતી હોય અને દરમિયાન જેવી સ્થિતિ સર્જાતી હોય છે એવા જ દ્રશ્યો આજે સામે આવ્યા છે। અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે। લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે। અન્ય રૂટનો ઉપયોગ કરવો પડી રહ્યો છે અવરજવર કરવા માટે। મહેસાણાથી સમાચાર। ઊંઝાના વાતાવરણમાં એકાએક પલટો નોંધાયો હતો। સવારમાં વરસાદી માહોલ છવાયો। ઊંઝા અને આસપાસના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ। વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી। રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા। ખેડૂતોને વરસાદના કારણે નુકસાન જવાની ભીતિ સેવવામાં આવી રહી છે। વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત જોવા મળ્યા છે, કારણ કે જ્યારે પાકની લણણી થવાનો સમય હતો ત્યારે જ આ વરસાદના કારણે ખેડૂતો પરેશાન થયા છે। પાકને સુકાવવા માટે કેટલાક ખેડૂતોએ મૂક્યો હતો અને તેમાં આ વરસાદે વિઘ્ન પાડ્યું છે। રેલવે અંડરપાસમાં પાણી ભરાયા। અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહારને અસર પહોંચી। નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે। સામાન્ય રીતે આવી સ્થિતિ ચોમાસામાં જોવા મળતી હોય છે, પરંતુ ઊંઝામાં તો કમોસમી માવઠાના કારણે પણ આ જ મુશ્કેલીનો સામનો નાગરિકો કરવા મજબૂર છે। સંવાદદાતા કેતન પટેલ લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈશું। કેતન, કેવા પ્રકારની સ્થિતિ આ કમોસમી માવઠાએ સર્જી છે ઊંઝામાં? જણાવી દઉં કે ઊંઝામાં સવારે 6 વાગ્યા બાદ વાતાવરણમાં એકાએક પલટો નોંધાયો હતો। 6:30 વાગ્યા આસપાસ જે વરસાદ હોય છે તે ભારે વરસાદ વરસ્યો હતો। વરસાદી ઝાપટું પડ્યું હતું, જેના કારણે ઊંઝા શહેરના અનેક જે નીચાણવાળા વિસ્તારો હોય છે તે પાણી થયા હતા। ખાસ કરી ઊંઝા શહેરનો જે મેન અંડરપાસ છે, જે કે પ્રવેશ દ્વાર ગણવામાં આવે છે, તે પણ પાણીમાં ગરકાવ થયો છે। તમે જોઈ શકો છો હાલ પણ આ જે સ્થિતિ હોય છે જોઈ શકાય છે। હાલ પણ જે અંડરપાસમાં પાણી જોઈ શકાય છે, જેના કારણે વાહન વ્યવહાર બંધ કરવાની જે હોય છે પરિસ્થિતિ ઊભી થઈ હતી। વાહન વ્યવહાર બંધ કરવામાં હાલ તમે બીજી વાર જોઈ શકો છો, હાલમાં એક જે ડાલુ હોય છે તે પણ અહીંયા પાણીમાં ગરકાવ થતું જોવા મળી રહ્યું છે। કે અહીંયાથી પ્રસાર થતું હોય તેવા સમયે અચાનક જ સાધન બંધ પડતા હાલમાં આ જે ડાલુ બંધ થયું હોય તેવી પરિસ્થિતિ જોઈ શકાય છે। તમે જોઈ શકો છો હાલ પણ આ જે ડાલુ હોય છે તેમને તેમ સ્થિતિમાં જોઈ શકાય છે। એટલે કે હાલમાં જે કમોસમી વરસાદ વરસ્યો છે તેના કારણે ખેડૂતો હેરાન પરેશાન થયા છે, તો બીજી બાજુ ચોક્કસથી સ્થાનિક લોકો પણ હેરાન પરેશાન થયા છે કે મેન અંડરપાસ હોય છે તે પાણીમાં ગરકાવ થયો હતો, જેના કારણે વાહન વ્યવહાર બંધ થયો હતો। લોકોને ફરીને આવવાની પરિસ્થિતિ ઊભી થઈ હતી। જી આપવા માટે